ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય. આ ચેપ્ટર આપણે ગઈકાલે ચાલુ કરેલું હતું. ગઈકાલે આપણે આ ચેપ્ટરમાં પ્રસ્તાવના જોઈ, ભૂમિતિ વિશે જાણકારી મેળવી, જુદા જુદા ગણિત શાસ્ત્રીઓ વિશે આપણે માહિતી મેળવી. આજથી 5000 વર્ષ પહેલાં કઈ વસ્તુ કેવી હતી, કેવા આકારો હતા, તે બધી માહિતી મેળવી. બરાબર ને? ચલો ફટાફટ આપણે બધું એકવાર યાદ કરી લઈએ. સૌથી પહેલાં ભૂમિતિને ઇંગ્લિશમાં શું કહેવાય? જીઓમેટ્રી. જીઓમેટ્રીના બે અક્ષર, પહેલો જીઓ ને બીજો મેટ્રીન. જીઓનો અર્થ પૃથ્વી એટલે જમીન, જમીન પરના આકારો, અને મેટ્રીન માપન. તો ભૂમિતિનો મતલબ થાય જમીન પરના વિવિધ આકારોનું માપન. કયા દેશોમાં વિકાસ થયો? હા, મેં બોલું. પહેલું ઇજિપ્ત, પછી ભારત, બેબીલોનિયા, ચીન, ગ્રીસ, ઇન્કાસ. પૈટું છ હતા પૈટા. ચાલો, એના પછી સિંધુ ખીણની સંસ્કૃતિ, હડપ્પા અને મોહેજોદડો. તેના નગરો વિશે આપણે માહિતી મેળવી કે કેટલા સુવ્યવસ્થિત નગર હતા અને ગટર કાં હતી? ભૂગર્ભમાં. એના પછી જે બાંધકામ માટે જે ઈંટોનો ઉપયોગ થયો તે ભઠ્ઠામાં પકાવવામાં આવેલી, અને એનો ગુણોત્તર હતો લંબાઈ પહોળાઈ જાડાઈનો 4:2:1. એના પછી આવે પ્રાચીન ભારતનો સૌથી અગત્યનો મહત્વપૂર્ણ ગ્રંથ, જેનું નામ સ્થૂલબાસૂત્ર. એના પછી અથર્વવેદમાં શું છે? શ્રીયંત્ર. શ્રીયંત્રમાં કેટલા ત્રિકોણ? 9 સમદ્વી બાજુ ત્રિકોણ. અને આ 9 સમદ્વી બાજુ ત્રિકોણોથી કેટલા ઉપત્રિકોણ બને? 43. એના પછી એન્ટ્રી પડેલી થેલ્સની. થેલ્સે આપેલી સૌથી પહેલી જ્ઞાત સાબિતી. થેલ્સના અતિ પ્રસિદ્ધ શિષ્ય પાયથાગોરસ. થેલ્સે કયા કથનની સાબિતી આપી હતી? વર્તુળનો વ્યાસ વર્તુળને સમવિભાજિત કરે છે. અને છેલ્લે પછી એન્ટ્રી પર યુક્લિડની. યુક્લિડે બધું જ્ઞાન ભેગું કર્યું અને એનો એક ચોપડો બનાવ્યો, પુસ્તક ગ્રંથ બનાવ્યું, જેનું નામ એલિમેન્ટ. એમાં કેટલા પ્રકરણ હતા? 13. અને દરેક પ્રકરણનું એક એક પુસ્તક, એવા 13 પુસ્તક થાય. એના પછી આવે ઘન પદાર્થ. ઘન પદાર્થને શું હોય છે? આકાર. પછી ઘન પદાર્થને માપ હોય, આકાર હોય, સ્થાન હોય, એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જઈ શકાય. ઘન પદાર્થના કેટલા પરિમાણ? 3. પછી સપાટી, સમતલને કેટલા પરિમાણ? 2. એના પછી રેખા, ધાર. ધારને કેટલા પરિમાણ? 1. અને બિંદુને 0 પરિમાણ. બિંદુ એટલે એકદમ પાતળું, ઝીણું, પતલું ટપકું. બરાબર યાદ છે ને? રેખા પણ એકદમ પાતળી, સમતલ પણ એકદમ પાતળું હોય છે. કેવું હોય છે? પૂર્વેશ, સોરી યુર્વેશ હતું કે નામ, પાતળું હોય છે. બરાબર. ચાલો, તો બસ આપણે આટલી વસ્તુ જોઈ હતી. હવે આગળ વધીએ. એના પછી ચાલ હાથ નીચે રાખ. યુક્લિડે આ વિધાનોને સંક્ષિપ્ત રીતે વ્યાખ્યાઓના રૂપમાં રજૂ કર્યા. યુક્લિડે કેટલાક વિધાન છે તેને આ વ્યાખ્યાના સ્વરૂપમાં રજૂ કર્યા. તેમને પોતાના આ સ્પષ્ટીકરણોની શરૂઆત એલિમેન્ટ્સના પુસ્તક 1માં 23 વ્યાખ્યા આપીને કરી. એલિમેન્ટ્સના 13 પ્રકરણ એટલે 13 પુસ્તક હતા. તેમાં પહેલું પુસ્તક જે હતું તેમાં 23 વ્યાખ્યા શરૂઆતમાં છે. કેટલી વ્યાખ્યા? 23 વ્યાખ્યા. અને આ 23 વ્યાખ્યામાંથી 7 વ્યાખ્યા અહીંયા આપેલી છે. કેટલી? 7. આમાંથી કેટલીક વ્યાખ્યા અહીંયા છે? કેટલીક એટલે 7. 23માંથી 7. પહેલા પુસ્તકમાં 23 વ્યાખ્યા છે, તેની 7 વ્યાખ્યા. પહેલી, બિંદુને કોઈ ભાગ નથી. એટલે ની એને લંબાઈ, ની પહોળાઈ, ની જાડાઈ કઈ આવે નહીં. બિંદુ એટલે એકદમ પાતળું, પતલું, ઝીણું, ટપકું. સમજી ગયા? આ તો મેં તમને કાલે જ સમજાવેલું. પહેલી વ્યાખ્યા ક્લિયર? બિંદુને કોઈ ભાગ નથી, એનું પરિમાણ 0. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. ભાઈ રેખા એટલે ખબર છે ને? યુક્લિડ જેને રેખા કહે તે આજની તારીખમાં કોણ છે? રેખાખંડ. બરાબર છે. આપણે જેને રેખાખંડ કહીએ છીએ તેને યુક્લિડ રેખા કહેતો હતો. શું કહેતો હતો મનસુખ? રેખા કહેતો હતો. તો રેખા જે છે, રેખા એટલે એક લીટી આપણે પાડી દઈએ તે રેખા, કે જેને પહોળાઈ વગરની લંબાઈ છે. બરાબર. એને કોઈ પહોળાઈ નથી. એની પહોળાઈ 0. અને પહોળાઈ 0 એટલે બહુ પાતળી, પતલી એકદમ. પણ લંબાઈ ગમે તેટલી હોઈ શકે. પછી બીજી એક વસ્તુ કે યુક્લિડ છે ને, જેને આપણે રેખાખંડ કહીએ તેને તો રેખા કહેતો જ હતો. પરંતુ માની લેવું કે આપણે આ જે રેખાખંડ છે તેને આવી રીતના વળાંકવાળો દોરીએ તો આને પણ યુક્લિડ રેખા જ કહેતો હતો. તમારી રીતના વળાંક, આવા વળાંકવાળું કંઈ બી દોરી દેવું તો આ પણ એક રેખા જ છે. સમજી ગયા? મતલબ એક દોરો આપણે લીધો હોય તો દોરો એમ ખેંચીએ તો બી એ દોરો જ છે. ને દોરોને આપણે ઢીલો છોડી દઈએ ને એમ
વાંકો ચૂકો ગુચરો વારી દે તો બી એ દોરો જ છે. એવી રીતના યુક્લિડ રેખા કોને કહેતો? આને બી રેખા, આને બી રેખા. સમજી ગયા? જે બી પહોળાઈ વગરની પાતળું દેખાય તેને રેખા કહેવાય. સમજી ગયા? એના પછી રેખાના અંતમાં બિંદુ હોય છે. શું હોય છે? બિંદુ હોય છે. પંક્તિ, ધ્યાન આપજે. આજની તારીખમાં તમે આને રેખા નહીં કહી શકો. હે, અને રેખા નહીં કહી દેતા, રેખાખંડ બી નહીં કહેતા. બરાબર છે? આ દોરી જ છે. હવે આને તમારે રેખાખંડ નહીં કહેવાનું. મોહિત, શું કહે તું આને? દોરી કહી દેજે. બરાબર છે? આને શું કહે? રેખાખંડ. બરાબર છે? ચાલો, આપણે શું વાત કરતા હતા? રેખાના અંતમાં બિંદુ હોય છે. તો હા, હોય છે ભાઈ, ખબર છે. કેમ કે રેખા એટલે આપણા માટે રેખાખંડ, અને એના અંતમાં બે બિંદુ હોય છે ને. જો, ચાલો, એના પછી જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય તેવી રેખા સીધી રેખા છે. બરાબર છે કે ભાઈ? બિંદુ જો એક સમાન રીતે તમે એક જ લાઈનમાં ગોઠવો તો સીધી રેખા બને. આ વાક્યનો મતલબ છે બિંદુને તમે એક જ સમાન રીતે, એક સમાન રીતે, પહેલું બિંદુ, બીજું બિંદુ, આ રીતના એક સમાન રીતે તમે આ રીતના ગોઠવતા જશો ને તો જુઓ તો આ શું બન્યું? રેખાખંડ. અને યુક્લિડ રેખાખંડને શું કહેતો? રેખા. અને આ કેવી રેખા બની? સીધી બની ને. સમજ પડી? પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય. કેવી રીતે? સમાન રીતે. તેવી રેખા સીધી રેખા છે. બરાબર છે? એના પછી પૃષ્ઠ. પૃષ્ઠ એટલે સપાટી. તમારું નોટબુકનું માની લો કે તમે એક પાનું લીધું, તો એ પાનાને શું કહેવાય? પૃષ્ઠ કહેવાય. આ પાછળની લાઈટ બંધ રાખવાની છે. જાઓ, બંધ કરી આવો. તો પૃષ્ઠ એટલે તમે નોટનું પાનું લઈ શકો. સપાટી. પૃષ્ઠ એટલે જ સમતલ. તો જે પૃષ્ઠ છે શું છે ભાઈ? પૃષ્ઠ છે તેને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે, એને જાડાઈ નથી હોતી. તમારું અત્યારે ઝેરોક્સનું પાનું છે તે કેવું પતલું છે, એની જાડાઈ બહુ ઓછી, એકદમ નહીવત હોય છે, એકદમ ઓછી. બરાબર છે? અને અહીંયા જે પૃષ્ઠની વાત કરવામાં આવે છે ને સંધ્યા, તે પૃષ્ઠ એટલે તમારી નોટના પાનાથી બી પતલું પાનું. કેટલું પતલું પાનું? એટલું પતલું કે જેટલું પતલું તમે તમારી જિંદગીમાં નથી જોયું એટલું, એનાથી બી પતલું. સમજી ગયા? એકદમ એટલે એકદમ પાતળું પાનું. બરાબર છે? છરાની ધાર કરતા બી પાતળું. આંગળી મૂકે એટલે લોહી નીકળી આવે એટલું પાતળું. હા હા, આરપાર આરપાર. અહીંયાથી એમ મૂકે ને તો આરપાર થઈ જાય, હાથના બે ભાગ થઈ જશે. બરાબર છે? આરવ આરવ કહેતો હે કે સર મારે ભવિષ્યમાં જરૂર પડે તો એની છે જરૂર. હા હા, શું કરવાનું? હા, ચાલો બાળકો, સમજ બેટા. તું કઈ બોલતો નથી ને? એ બોલ્યો, કઈક તો બોલેલો હતો. એ શું બોલેલો? ઓકે, ચાલો શિવમ ધ્યાન આપતો રહેજે. આગળ વધીએ. તમને સમજ પડી ગઈ કે પૃષ્ઠ અને લંબાઈ ને પહોળાઈ બે આવે. શું આવે? પૃષ્ઠ અને લંબાઈ ને પહોળાઈ. ચાલો બસ, હવે અહીંયા ધ્યાન આપો. યુરવેશ ધ્યાન આપજે. એના પછી પૃષ્ઠની ધાર રેખા હોય છે. પૃષ્ઠની ધાર રેખા લાવતો આ ઝેરોક્સ. કે ભાઈ આ પૃષ્ઠ છે, આ પૃષ્ઠ તમે જોઈ શકો છો ને? આ પૃષ્ઠ. હવે આ પૃષ્ઠની ધાર જુઓ. ધાર, આ રે આ ધાર. અને આ ધાર જે છે તે રેખા છે. લીટી પડી ને એટલે રેખા. આ ધાર જો, આ શું છે? આ ધાર રેખા છે. કોઈ બી ધાર, ચાર ધાર આવે. કેટલી ધાર આવે? ચાર. એક, આ નીચે બીજી, ત્રીજી, ચોથી. ચાર ધાર થઈ. અને આ ચારે ચાર ધાર શું છે? રેખા છે. એના પછી સાતમું, જે સપાટી. સપાટી કોણ? સપાટી. જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલ હોય તેવી સપાટી એ સમતલ છે. શું છે? સમતલ. આના જેવું જ છે. આમાં એમ કીધેલું કે બિંદુ એક સમાન રીતે હોય તો સીધી રેખા બને. તો આમાં એમ કહે કે રેખા એક સમાન રીતે હોય, રેખા એક સમાન રીતે હોય તો સમતલ બને. બરાબર છે કે ભાઈ? આ પહેલી રેખા, પછી અહીંયા બીજી, એક સમાન રીતે રીતના રેખા ગોઠવતા જાઓ તો અહીં ઘણી બધી રેખા ભેગી થાય ને તો આ શું બની જશે? સમતલ બની જશે. બરાબર? શું થયું? હા, સમતલ. વાતમાં સમજ પડી ગઈ? ચાલો, એટલે આ 7 વ્યાખ્યા યાદ રાખવાની. તમારી પરીક્ષામાં પૂછાઈ શકે કે યુક્લિડની કોઈ પણ 2 વ્યાખ્યા લખો, કોઈ પણ 4 વ્યાખ્યા લખો. એકમાં કોઈ તો 2 વ્યાખ્યા, 2માં કોઈ તો 4 વ્યાખ્યા, તો લખી કરવાની. 7 છે, 7માંથી 4 તો આવડી જ જાય ને. આપણે 7 યાદ રાખી દઈએ. કેટલી યાદ રાખી દઈએ? 7. એમાં પહેલું, બિંદુને કોઈ ભાગ નથી. બીજું, રેખા એ પહોળાઈ વગરની લંબાઈ. રેખાના અંતમાં બિંદુ હોય છે. જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય તેવી રેખા સીધી રેખા છે.
એના પછી પૃષ્ઠ, પૃષ્ઠને લંબાઈ અને પહોળાઈ, પછી પછી શું હતું? પૃષ્ઠની ધાર રેખા, અને છેલ્લું કે જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલી હોય તેવી સપાટી સમતલ છે. શું છે? સમતલ. યાદ રહી જશે. કેવું પડે ભાઈ, કેટલી ઊંઘ આવે કે હોઈ જાય. અહીંયા પાછું પાછળનું જોઈતું હશે. પાછળનું જોઈએ છે. અહીંયા નીચે નહીં ફાવે. હે ઓ અહીંયા શું છે? સારું ચાલો, કઈ નહીં, કહેજે. ઊંઘવું હોય તો કહેજે, હે ને? ઊંઘ આવે તો વ્યવસ્થા કરી આપવામાં આવશે. ગમે ત્યારે બી કહેજે. ઘરે ઘરે ઊંઘ નહીં આવે તો અહીંયા આવી જવાનું. અહીંયા હુંરાવી દઈશ તને. ચાલો. ઓ એસી ચાલુ નહીં થાય, સોરી. લાઇટ બિલ વધી જાય. પાછું પેલું પૈસા બહુ છે કે. સારું ભાઈ, તું બિલ બિલ ભરવા તૈયાર હોય તો પછી વાંધો નહીં. તારી બસ આ એસી. ચાલો, ખુશ થઈ ગયો. હે પણ પાછળનું છે ને આપણી પાસે. એ તો ઓઢવાનું છે. ચાલો, ઓકે, બિંદાસ રે. આગળ વધીએ. ચાલો, એના પછી થિયરીમાં આગળ. દ્રષ્ટિ બેટા, ચાલો અહીંયા ધ્યાન આપો. દિયા બેટા, તમે પણ. બિંદુ, રેખા અને સમતલ અવ્યાખ્યાયિત પદ છે. હીર, અવ્યાખ્યાયિત પદ એટલે જેની કોઈ વ્યાખ્યા નથી, જેને ખાલી સમજવું પડે, જેને ફીલ કરવું પડે. શું કરવું પડે? ફીલ. બરાબર, જેનો અનુભવ કરવો પડે તેવી વસ્તુ, જેને સમજાવી તો શકાય પણ જેની વ્યાખ્યા નહીં આપી શકાય. બરાબર છે. તો બિંદુની કોઈ વ્યાખ્યા નથી, પછી રેખાની કોઈ વ્યાખ્યા નથી, સમતલની બી કોઈ વ્યાખ્યા નથી. તમને એમ પૂછે બિંદુ એટલે શું, તો આપણે આપણી ભાષામાં કેવું પડે કે બિંદુ એટલે એકદમ પાતળું પતલું ઝીણું ટપકું, એને બિંદુ કહેવાય. સમજી ગયા? રેખા, રેખા એટલે એક એવી લીટી જે એકદમ પાતળી છે, તે રેખા. સમતલ, સમતલની શું વ્યાખ્યા? સમતલ એટલે સપાટી, કોઈ પાતળી સપાટી એટલે સમતલ. બસ આ જ બધા 3 શબ્દના મતલબ છે. બરાબર છે મોહિત? ચાલો આગળ વધીએ. યુક્લિડે તેની વ્યાખ્યાઓથી શરૂ કરતા તેમાંના કેટલાક ગુણધર્મોને સાબિત કર્યા વગર સત્ય વિધાન માનવાની કલ્પના કરી. યુક્લિડે શું કર્યું? કલ્પના કરી. હાની કલ્પના ખબર? કેટલાક વિધાન કે જેને સત્ય માની લીધા. કેમ કે ગણિતમાં બી છે ને, જ્યારે કોઈ બી વસ્તુની શરૂઆત થાય ત્યારે કેટલીક વસ્તુ એવી હોય છે કે જેને તમે સાબિત નહીં કરી શકો. બરાબર છે? અમુક સાબિતી શક્ય નથી, તો એને તમારે સત્ય સ્વીકારી લેવી પડે. શું કરવું પડે? સત્ય સ્વીકારી લેવી પડે. તો એવી કેટલીક વસ્તુ કે જેને સાબિત કરવી શક્ય ન હતી, તો યુક્લિડે શું કર્યું? સત્ય સ્વીકારી લીધી કે ભાઈ સાચું જ છે, આ જે છે તે સાચું જ છે. બસ એમાં વિચારવાનું જ નહીં આવે, એ સાચું જ છે, એવી વસ્તુ. ક્લિયર? આ કલ્પનાઓ વાસ્તવમાં સ્પષ્ટપણે વૈશ્વિક સત્ય હતી. આ જેટલી બી કલ્પના હતી તે હતી સ્પષ્ટપણે વૈશ્વિક સત્ય. એટલે કે એમ એવી વસ્તુ, એવા વિધાન કે જે આપણને એમ કહેવામાં આવે એટલે આપણને એના પર વિશ્વાસ થઈ જ જાય. એવું નહીં કે એમ જુઠ્ઠો વિશ્વાસ, એ વસ્તુ એટલી સ્વાભાવિક હોય કે એમ આપણને સાચી જ લાગી જાય. સમજ પડે છે? ઓકે, ક્લિયર છે? તો એવી કેટલીક વસ્તુ હતી અને એ સ્પષ્ટપણે વૈશ્વિક સત્ય. વૈશ્વિક સત્ય એટલે વૈશ્વિક સત્ય એટલે આખી દુનિયામાં સત્ય. જે વસ્તુ ભારતમાં સાચી છે તે પાકિસ્તાનમાં બી સાચી જ છે, તે ઓસ્ટ્રેલિયામાં બી સાચી છે, તે યુએસએમાં બી સાચી છે, અલા ચંદ્ર પર બી સાચી છે, મંગળ પર બી સાચી છે. જ્યાં જાવતા સાચી, તેને કહેવાય વૈશ્વિક સત્ય. તેમને તેને 2 ભાગમાં વિભાજિત કર્યા. વૈશ્વિક સત્યના 2 ભાગ પાડ્યા. દ્રષ્ટિ કેટલા ભાગ પાડ્યા? 2. અને આમાં પહેલું છે સ્વયં સિદ્ધ સત્ય અને બીજું છે પૂર્વધારણાઓ. આજે વૈશ્વિક સત્યના 2 ભાગ પાડ્યા, તેમાં પહેલું સ્વયં સિદ્ધ સત્ય અને બીજું પૂર્વધારણા. સ્વયં સિદ્ધ એટલે કે જેને સિદ્ધ નહીં કરવું પડે, જે પોતે જ પોતાનામાં સિદ્ધિ છે તેવું સત્ય, જે સાચું જ છે, સત્ય છે, સિદ્ધ કર્યા વગરનું સત્ય, સ્વયં સિદ્ધ સત્ય. અને એનો જ બીજો શબ્દ છે પૂર્વધારણા.
શબ્દ બે છે પણ મતલબ 99% સરખા છે. કેટલા ટકા? 99% બેવના મતલબ સરખા. બેવનો મતલબ એ જ કે ભાઈ બેવ જ હાચા. કેમ હાચા? પૂછવાનું નહીં. કેમ હાચા? સાચા. સ્વીકારી લેવાનું. બરાબર ને? જે પૂછે કેમ તે બગ્ગો કહેવાય. કેમ કે એમાં પૂછવા જેવું જ નહીં આવે. એટલી હદે સાચું. બરાબર છે? ક્લિયર છે? ફોર એક્ઝામ્પલ તમને કહેવામાં આવે કે બે બિંદુ આપેલા હોય તો બે બિંદુમાંથી એક રેખા પસાર થાય છે. ચાલો સાબિત કરીને આપો. ભાઈ એમાં હું સાબિત કરવાનું? કરી દીધી રેખા પસાર. સ્વયં સિદ્ધ છે. આ પસાર થવાની છે, લીટી દોરાઈ જ જવાની છે. એમ સમજ પડી? તો આને કહેવાય પૂર્વધારણા. આને કહેવાય સ્વયં સિદ્ધ સત્ય. શું કહેવાય? સ્વયં સિદ્ધ સત્ય. એની સાબિતી આપવા નહીં બેહાય કે ભાઈ ચાલો સાબિત કરો બે બિંદુમાંથી રેખા કેમ પસાર થઈ. કેમ પસાર થઈ બે બિંદુમાંથી રેખા? કેમ થવા દીધી તું એ પસાર? થઈ ગઈ, પસાર કરી દીધી, પૈટું. સ્વયં સિદ્ધ સત્ય. ચાલો, તેમને પૂર્વધારના શબ્દનો ઉપયોગ તેવી કલ્પના માટે કર્યો કે જે વિશિષ્ટ રીતે ભૂમિતિથી સંબંધિત હોય, અને બીજી તરફ એવી સામાન્ય સંકલ્પનાઓ હતી કે જેને ઘણીવાર સ્વયં સિદ્ધ સત્ય કહે છે. બરાબર? પૂર્વધારના શબ્દનો ઉપયોગ એના માટે કર્યો કે જે વિશિષ્ટ રીતે ભૂમિતિ સાથે સંબંધિત છે. વિશિષ્ટ રીતે. અને સ્વયં સિદ્ધ સત્ય એટલે કે કેટલીક સામાન્ય સંકલ્પના, તેને સ્વયં સિદ્ધ સત્ય કીધું. બરાબર છે? યુક્લિડની કેટલીક પૂર્વધારણા અહીંયા નીચે આપેલી છે. એના પુસ્તક હતું ને એલિમેન્ટ્સ, આ પુસ્તકમાંથી કેટલીક પૂર્વધારણા, કેટલીક અને કેટલી? 7. પહેલી, એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજીને સમાન થાય. આ પૂર્વધારણા છે. આ સ્વયં સિદ્ધ સત્ય છે. શું છે દીકરા? મનસુખ, સ્વયં સિદ્ધ સત્ય એટલે સાચું જ છે. અને તું કહી નહીં કે આ ખોટું છે. અને તું એમ હો નહીં કે સર સાબિત કરીને આપો, એમ નહીં કહેતો મને સર સાબિત કરી આપો. ના, એની હું સાબિતી? બરાબર? એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજીને સમાન થાય. સમજ પડી? પણ તમને સમજ પડી આમાં કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજીને સમાન. ફોર એક્ઝામ્પલ જોજો કે ભાઈ આ બેન્ચીસ, આ બે બેન્ચીસના પાટિયા જુઓ. નહીં તો ઉભા રહેવો. બીજું એક્ઝામ્પલ લઈએ. બીજું એક્ઝામ્પલ, આ બે ટ્યુબલાઇટ જુઓ ને આ બીજી બે. 4 ટ્યુબલાઇટ દેખાય. હવે આમાં જે પહેલી ટ્યુબલાઇટ છે ને પેલા રિમોટની પાસે, શું આ પહેલી ટ્યુબલાઇટ એ આ ટ્યુબલાઇટ જેવી છે? બે એક જેવી છે. એ જ પહેલી ટ્યુબલાઇટ શું આના જેવી બી છે? એટલે કે આ પહેલી ટ્યુબલાઇટ આના જેવી હો છે, પેલી પહેલી ટ્યુબલાઇટ આના જેવી હો છે. એટલે આ બે હો એક જેવી જ છે. આ બે હો એક જેવી જ છે. એવું અહીંયા કહેવા માંગે છે કે એક વસ્તુને સમાન હોય. આ એક વસ્તુ, આ છે એક વસ્તુ, આ એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન થાય. એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન થાય. આ બે આને સમાન હતા એટલે આ બે એકબીજાને સમાન છે. જોયું? એમ સમજવું હોય તો બહુ આરામથી સમજ પડી જાય, પરંતુ કેટલીક વખત છે ને સમજાવવાને સમજાવતા નહીં આવડે ને તો આ મગજમાં ગુહે નહીં. આ વાક્ય કે આ કેવા શું માંગે છે? એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન થાય. કહેના ક્યાં ચાહતે હો? તો મેં તને સમજાવ્યું એ આનો મતલબ હતો. તમે માર્કેટમાંથી એકાદ ચોકલેટ લીધી, બરાબર છે? એક જેવી તમે 3 ચોકલેટ લીધી. એકાદ ચોકલેટનું નામ કિસમી એમ કહે છે પેલો બેશરમ. પલ્સ. હા, નહીં એ રવા દે તો. પલ્સ. તમે 3 પલ્સ ચોકલેટ લીધી. હવે 3 ચોકલેટ લીધી, તેમાં પહેલી ચોકલેટ બીજી જેવી છે ને જ પહેલી ચોકલેટ ત્રીજી જેવી છે. તો બીજી ત્રીજી હોય એક જેવી જ થાય. કેમ? કેમ કે બીજી ત્રીજી પહેલી જેવી. એટલે જે પહેલાને સમાન છે તે બીજી ત્રીજી એકબીજાને સમાન છે. ભાઈ તું ચોકલેટ લેતી વખતે ધ્યાન રાખતો હોય તો? ચોકલેટ લેવા ગયો તો ભૂકો લઈને આવ્યો. ચાલો કઈ નહીં, બીજી વખત ધ્યાનથી લેજે, હે ને? ચાલો. હે ઓ ભાઈ, કઈ ઊંધો જતો નહીં બોલો તમે લોકો. હા, એટલે તમે મતલબમાં ઘણી વખત ખરીદી કરવા જાઓ માર્કેટમાં, એક જેવી ડિઝાઇન વાળા 3-4 શર્ટ હોય, પેન્ટ હોય, એક્સેટ્રા એક્સેટ્રા, એ બધી વાત કરો છો ભાઈ સાહેબ. ચાલો યુર્વેશ, શું થયું બેટા? હું જોઈએ લોન. ભાઈ એને એક ટાટિયા બીછું લાવીને આપી દેજો. એના પછી ચાલો બીજું અહીંયા ધ્યાન આપજો. પંક્તિ બેટા જોજે.
સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. ઓ ભાઈ સાહેબ, સરખામાં સરખું ઉમેર દે તો સરવાળો સરખો જ થાય. સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો સરખો. સાબિતી નહીં માંગતો, સાબિતી નહીં માંગતા હે, સમજૂતી સમજૂતી જોઈએ. હા, જો એકદમ સિમ્પલ સમજૂતી આપું છું. બરાબર છે, હું સમજૂતી આપીએ. હા, કે તમે બે પાણીના ગ્લાસ લીધા, બે ગ્લાસમાં હરખું હરખું પાણી ભર્યું, અડધો અડધો ગ્લાસ ભરી દીધો. હરખા ગ્લાસ લેવાના. હવે બેઉમાં માની લેવો કે બેઉ ગ્લાસમાં આ બેઉ ગ્લાસમાં પાણી છે. શું છે? આમાં 5 લીટર પાણી છે ને આમાં બી 5 લીટર. તમે બેઉ ગ્લાસમાં બીજું 2 લીટર પાણી ઉમેરી દીધું. એટલે કે તમે પહેલા બેઉ ગ્લાસમાં સરખું પાણી હતું. બાબા મોટો ગ્લાસ છે, ml રાખો, ml 5 ml. તો પહેલા બેઉ ગ્લાસમાં સરખું 50 રાખો, ચાલો 50 ml. ને પછી બેઉમાં 20. તો પહેલા બેઉ ગ્લાસમાં સરખું પાણી હતું ને પછી બેઉમાં પાછું હરખું ઉમેર્યું 20. તો આ બેઉનો સરવાળો બી હરખો થાય, 70. બોલો, સરખામાં સરખું ઉમેર્યું તો સરવાળો સરખો આવ્યો. જોયું? સમજ પડી? સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો સરખો રહે છે. રાતના 6:45 બેસીએ તો પેલું મિક્સ કરીએ ને, હરખામાં હરખો મિક્સ કર, બધું હરખું જ થાય, સ્વાદ તો હરખો રહે. બરાબર, આ ટ્રાય કરજે આજે. બરાબર ને ભાઈ, હરખા હરખા બરફ નાખવા પડે તો નહીં તો મજા નહીં આવે, પછી વધઘટ થઈ જાય. બાપરે, પેલો બરફ લઈને ચેક કરી લીધું છે અને તો ચાલો સમજ પડી ગઈ બધાને? સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો સરખો રહે. ક્લિયર દીવા? ચાલો એના પછી જો એના હવે જો પહેલામાં ઉમેરવાની વાત કરીએ, હવે બાદબાકી. સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી સરખી રહે. બરાબર, તમે 2 ડેરી મિલ્ક લીધી. ડેરી મિલ્કમાં કેટલા પીસ આવે? 10 વાળીમાં 4 પીસ આવે, 6 4 8 પીસ આવે. 8 પીસ વાળી ડેરી મિલ્ક. બરાબર, આ પહેલી, આમાં 8 છે ને સેમ એના જેવી જ બીજી ડેરી મિલ્ક લીધી. બેઉમાં કેટલા પીસ છે? 8 જ છે. હવે તમે આમાંથી 2 પીસ કાઢી નાખ્યા, તોડી નાખ્યું, પેલો જોયા કરતો એટલે પકડ. બીજું તો શું કરીએ? ઓ ભાઈ, અને આ બીજી માથીઓ 2 પીસ તોડીને આપી દીધા. તો મતલબમાં આમાંથી 2 પીસ કાઢ્યા, આમાંથી તો આમાં કેટલા પીસ રહ્યા આવ્યા? ને આમાં બી 6 જ રહ્યા. ઓ ભાઈ, કેવો ચમત્કાર થયો! સરખામાંથી સરખું કર્યું તો જે વધ્યું તે હરખું જ નહીં કર્યું. જોયું? સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી સરખી આવે છે. જોયું વિવેક? તું એક દિવસ જોઈ લો. એના પછી નેક્સ્ટ ધ્યાન આપજો. એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજીને સરખી રહે. સમજો, હે સમજો. એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુ, બંધ બેસતી વસ્તુ. બરાબર છે? નોટ આવવા દે, આવવા દે પેલી નોટ. જોવો, બહુ ગંદા અક્ષર છે ના તો. બસ આ દેખાય, આ પાનું, આ નોટનું આ પાનું કોરું ને એની પછી આ બીજું પાનું દેખાય. તો આ પાનું જે છે તેના પર આ પાનું જોવો કેવું બેહી ગયું. એ બેઠું બેહી ગયું. એટલે આ બેઉ પાના હરખા છે. આ બેઉ પાના હરખા છે. આ બેઉ પાના કેવા છે? સરખા છે. કેમ? કેમ કે એકબીજા પર બંધ બેસે છે. એકબીજા પર જો આવી રીતના બંધ બેસી જાય વસ્તુ તો એ બેઉ વસ્તુ એકબીજાને સમાન થાય, સરખી થાય. સમજ પડી? હીર બંધ બેસી જવું જોઈએ. શું થવું જોઈએ? બંધ બેસી જવું જોઈએ. એ ભાઈ, ચાલો રબને બનાવી જોડી કરે છે અત્યારે. પેલા એનો હાથ લીધો ને એના હાથ પર હાથ મૂકી દીધો, ખબર નહીં કેવી રીતના મૂકી દીધો. બરાબર છે? હવે જો આ બેન્ચીસના જે પાટિયા છે તે કેવાય એક પર એક બેસી જાય. જ્યારે નવી નવી બેન્ચ બનાવવામાં આવે ત્યારે પાટિયા લાવવામાં આવે તો કેવા ગોઠવેલા હોય એક પર એક. એ બધા કેમ ગોઠવાઈ કેમ જાય? ભાઈ ગોઠવાઈ એટલા માટે જાય કેમ કે હરખા છે. એક નાનું, એક મોટું, એક જાડું, એક પતલું એવું હોય તો ગોઠવાઈ નહીં હરખું. જો બંધ બેસી જાય તો તે કેવા શિવમ? સરખા. એના પછી આખું તેના ભાગ કરતા મોટું હોય છે.
આખું તેના ભાગ કરતા મોટું હોય છે ભાઈ. હા, આખું મોટું હોય તેના ભાગ કરતા. બરાબર યુર્વેશ, આખું તેના ભાગ કરતા મોટું. સમજાવું, જો સમજાવું. આ ડેરી મિલ્ક જ લઈ લે, 8 પીસ હતા. બરાબર, ડેરી મિલ્કમાં 8 પીસ હતા, તો એ 2 પીસ તોડીને મયંકને આપી દીધા. અલા, કોને જોઈતી છે? આપી દે, 2 પીસ જ છે ખાલી. આપશે ને એને 2 પીસ? ચાલો બસ બસ બસ. તો 8 પીસ હતા, 2 પીસ તમે તોડી નાખ્યા, એટલે હવે 6 પીસ રહ્યા. એટલે કે તમે ડેરી મિલ્કના ભાગ કર્યા. સૃષ્ટિ, હું કર્યું? ભાગ. અને એ ભાગ આખી ડેરી મિલ્ક એના ભાગ કરતા મોટી હતી ને. મોટી હતી ને. પહેલા 8 પીસ હતા તે વધારે હતા ને, પછી એના ભાગ એના કરતા નાનું થઈ જાય, ઓછું થઈ જાય. જો ભાગ કરવાથી મોટું થતું હોય, વધતું હોય, તો ચલો ભાગ જ ભાગ નહીં કરીએ આપણે. ભાગો, હજી ભાગો, ભાગમ ભાગ કરો એટલે વધારે થાય. ના, એવું નહીં થાય. ભાગ કરીએ તો વસ્તુમાં શું થાય? ઘટાડો, ઓછું થાય. એટલે આખું તેના ભાગ કરતા મોટું અને એનો ભાગ આખા કરતા નાનો. સમજ પડી જશે? આખું તેના ભાગ કરતા મોટું હોય છે. કેટલું હોય છે? આખું તેના ભાગ કરતા મોટું હોય છે. એના પછી સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન હોય છે. સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન કેવા થાય? સમાન. આ ગ્લાસમાં પહેલા 50 હતું પાણી, 50 ml. કેટલા ml પાણી હતું? 50. બેવમાં ડબલ કરી દો, બેવમાં ડબલ. તો આમાં બી 50 ના ડબલ 100 થશે, તો આમાં બી 50 ના ડબલ 100 થશે. એટલે પહેલા બેવમાં હરખું પાણી હતું, એનું ડબલ કરવાથી જે પાણી આવ્યું તે બી હરખું જ આવ્યું. પહેલા 50 હતું, બેવનું ડબલ હરખું જ થયું. ડબલ કરવાથી એવું નહીં થાય કે પેલામાં વધારે વધી ગયું તો આમાં ઓછું વધ્યું તો ના ભાઈ, બેવમાં એક હરખું જ થાય. એટલે કે સરખી વસ્તુના બમણા બી એકબીજાને સમાન થાય. બમણા કરવાથી જવાબ કેવો આવે? સરખો આવે. એક જ વસ્તુના અડધા એકબીજાને સમાન. ભાઈ બમણા કરો કે અડધા કરો, સરખી વસ્તુના અડધા બી સમાન થાય. એક જ વસ્તુના અડધા કેવા થાય? એકબીજાને સમાન. સમજી ગયા? ડેરી મિલ્ક લઈ લો, 8 પીસ હતા, અડધા કરી દે. કેટલા પીસ થયા? 4. તો આમાં બી 8 ના અડધા 4 થાય, આમાં બી 8 ના અડધા 4 જ થાય. એવું નહીં કે આમાં મેં અડધા કરી દેમ તો ચાલો આમાં 8 ના અડધા 5 પીસ થઈ જાય. ના. ઓકે, તો 7 સ્વયં સિદ્ધ સત્ય આપણે યાદ રાખવાના. સ્કૂલની પરીક્ષામાં પૂછાય તો આવડવા જોઈએ. છેલ્લે 4 તો આવડવા જોઈએ. કેટલા? મિનિમમ 4. પણ આપણે કેટલા યાદ રાખીશું? વ્યોમ 7. ચાલો યુર્વેશ, આપણે યાદ કરી લઈએ. પહેલું, એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન થાય. એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન. પછી બીજું, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો સરખો, સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી સરખી. પહેલામાં સરવાળો, આમાં બાદબાકી. થઈ ગયું? બેહી ગયું? પાટિયું બેહી ગયું ને? એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુ એકબીજીને સમાન થાય. નોટ વાળું ઉદાહરણ, એકબીજા પર 2 પાના મસ્ત બેહી ગયા એટલે સમાન. પણ તમે અલગ અલગ નોટના પાના લેહો તો સમાન નહીં થશે. કેમ? કે પાના બેસવા બી જોઈએ ને. પછી એક કાછિયા સમાજની લીધી ને બીજી યુવા પાંખ લીધી, તો એની પાંખ તૂટી જશે. ચાલો ચાલો, એના પછી શું થાય છે? સૌર્ય, તબિયત સારી છે ને? ચાલો, પીધેલું નથી ને? એના પછી આખું તેના ભાગ કરતા મોટું હોય છે. આખું તેના ભાગ કરતા મોટું. સરખી વસ્તુના બમણા એકબીજાને સરખા થાય અને એક જ વસ્તુના અડધા એકબીજાને સમાન થાય. પૈતું. ચાલો ભાઈ, આપણે આજે આટલું રાખીએ. તો આ હોમવર્કને ચાલો ફટાફટ ચેક કરી લઈએ. પહેલાનો જવાબ સપાટી, એ જોઈ કઈ નહીં. સપાટીને જારાઈ નથી તેની સીમા વક્ર અથવા સુરેખા. ઘન, સમતલ, રેખા, બિંદુ. યુક્લિડે એલિમેન્ટ્સમાં 13. ખાલી જગ્યા પહોળાઈ વગરની લંબાઈ. રેખા. રેખાના અંતમાં બિંદુ. સપાટીની ધાર રેખા. આવડી જશે બધાને? આવતીકાલે બધા લેસન કરીને આવજો. આવતીકાલે તમારી એક્ઝામ છે તો કઈ વાંધો નહીં, ગુરુવાર સુધીનો સમય છે. વાંચતા લખતા રહેજો. ગુરુવારે સવાલ જવાબ પૂછીશું પાછા, હે ને? મળીએ ગુરુવારે. આવજો. બાય.